જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નીરુ આંટી, જય સચ્ચિદાનંદ જય દીપકાનંદ. સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જુઓ, પહેલી વાત એ છે કે એક તત્વ સ્વરૂપ ભગવાન છે. તત્વ સ્વરૂપ ભગવાન એટલે શુદ્ધાત્મા ભગવાન. આ ખબર પડે છે? એટલે તત્વ સ્વરૂપ ભગવાન જેમનામાં પ્રગટ થાય, માણસમાં જ પ્રગટ થાય સંપૂર્ણપણે, તો એમને ગોડ મેનિફેસ્ટેડ કે ખબર પડી? એને બોલો God મતમાં હા બરોબર સમજાયું. એને ગોડ હા. મેનિફેસ્ટેડ કે જેમ કૃષ્ણ ભગવાનમાં હતા, રામ ભગવાનમાં હતા, મહાવીર ભગવાનમાં હતા, પ્રોફેટ મોહમ્મદમાં એમની રીતે હતા એઝ મેસેન્જર, જીસસ ક્રાઇસ્ટમાં એઝ સન ઓફ ગોડ કરીને હતા. કારણ કે એ લોકોની જે શું કહેવાય પ્રકૃતિ છે, એ પ્રકૃતિ એવી છે કે એ જો એમ કહે કે આઈ એમ ગોડ, તો એમને પેલા બીજા એમને ફિનિશ કરીને કહે કે આઈ એમ ગોડ. ખબર પડી? કારણ કે ગોડ ઇઝ કન્સિડર્ડ એઝ સોલ પાવર, સોલ ઓથોરિટી, who runs the world, who is creator, destroyer and maintainer, one who maintains or takes care of the world. એટલે અહીંયા બહુ સમજણપૂર્વક એ લોકોએ પોતાની જાતને ક્લેમ કરી અને રિવીલ કરી બતાડી કે હું ભગવાનનો મેસેન્જર છું, પૈગામ લાવનાર છું. એવી રીતે જીસસ ક્રાઇસ્ટે કીધું કે હું ભગવાનનો દીકરો છું, આઈ એમ સન ઓફ ગોડ એન્ડ આઈ એમ બ્રિંગિંગ, I have brought God's message for happy and blissful living. એટલે એ લોકોએ જે બધા નિયમો બતાડ્યા, ટેનેટ્સ કહે છે એને, લાઈફ એન્ડ લિવિંગ, એ બધા એવી રીતે રાખ્યા કે ઇફ યુ વોન્ટ ટુ, તમને જો ભગવાનનો પ્રેમ જોઈએ તો તમારે આ રીતે જીવવું પડશે, અને જો આ રીતે નહીં જીવો તો ગોડ વિલ પનિશ યુ. ખબર પડી? એટલે અહીંયા આપણે વાત સમજવાની છે કે જેવી જેવી પ્રકૃતિ એવી રીતે એ લોકોએ ભગવાનનું પદ અને ભગવાનની ભૂમિકા ખુલ્લી કરી. તો અહીંયા આપણે કહીએ તીર્થંકર ભગવંતો એને જ્ઞાની પુરુષોએ આ વાત ખુલ્લી કરી કે ભગવાન તત્વ સ્વરૂપ બધા એક જ છે, પણ જે દેહમાં, જે સમયમાં, જે સંજોગોમાં પ્રગટ થાય છે એ પ્રમાણે એમનું જીવન એટલું બધું, એને શું કહે કે ઉદાહરણ સ્વરૂપ હોય છે કે જેથી કરીને તે સમયના લોકોને બોધ મળે, લેસન મળે કે માણસોએ કેવી રીતે જીવવું જોઈએ. જેમ મહાભારત વખતમાં કૃષ્ણ ભગવાને આખું એમનું જે કેરેક્ટર હતું, ડિવાઇન કેરેક્ટર હતું, એઝ અ ડિવાઇન હ્યુમન બિંગ વિથ ગોડ મેનિફેસ્ટેડ ઇનસાઇડ, એ આવું હોય. રામ ભગવાન વખતે રામાયણથી એમના જીવનનું બધું કીધું. દાદા ભગવાન એવી રીતે, તીર્થંકર ભગવાન એમના સમયમાં, જુદા જુદા સમયમાં 24 તીર્થંકર ભગવાનની જીવન કથા જુએ તો આપણને બધામાં જુદું જુદું દેખાય, એટલે જુદું જુદું ખબર પડે. પણ એ સમયમાં જે પણ સંજોગો હતા ને એમની જે આખી જીવન પરિણામ હતું, તેમાં એ કેવી રીતે દિવ્યતાથી રહ્યા અને માનવ જીવનને કેવી રીતે ઉદ્ધાર કર્યો પોતાનો, અને કયા સિદ્ધાંતથી જીવવું, એ બધું ખુલ્લું કર્યું. એટલે અહીંયા આપણને દાદાએ આ ખુલ્લું કર્યું કે બધા ભગવાન તત્વે કરીને એક જ છીએ, નામથી જુદા જુદા છે. એટલે
જેટલા બધા ધર્મો છે તે બધા એમની જગ્યાએ સાચા છે અને બધા ભગવાન તત્વ સ્વરૂપે એક જ છે. જુદા જુદા વખતે જુદા જુદા સમયમાં એ જ્યારે મનુષ્યમાં પ્રગટ થાય છે, કારણ કે મનુષ્ય એટલે પૂર્ણ ડેવલપ માઇન્ડ અને પૂર્ણ ડેવલપ ઇન્ટેલેક્ટ, બુદ્ધિ અને મન જ્યાં પૂરેપૂરું ખુલ્લું થાય છે, પ્રગટ થાય છે, એટલે ભગવાન વ્યક્ત થાય છે એમ કરીને કહે છે. ભગવાન તો છે બધામાં, તે વ્યક્ત થયેલા, મેનિફેસ્ટ થયેલા, એમની કિંમત છે, કારણ કે એ ભગવત ગુણોથી જીવેલા અને ભગવત ગુણોથી જે જીવે એને સંસાર સુખે મળે અને મોક્ષ સુખ પણ પ્રાપ્ત થાય. એટલે આ સમજણથી આપણે કેવી રીતે ધર્મ પ્રત્યે, જુદા જુદા ધર્મ પ્રત્યે નિષ્પક્ષપાતી થઈએ એનો રસ્તો બતાડ્યો દાદાએ. અને આખરે તો 12 પેકિંગ છે, જુદા જુદા પેકિંગમાં એના એ જ ભગવાન રહેલા છે. એટલે એ સમજણથી જે જીવી જાય તો એમને એ ભગવાનના ભક્તો પ્રત્યે જે પણ ગમો અણગમો, અભાવ, તિરસ્કાર જે બધા છે, જે કાળક્રમે બધું ભેગું થઈને આવેલું છે આપણા પાસે, કારણ કે બધા અજ્ઞાન પ્રયોગ અને અજ્ઞાનતાથી ભેદભાવની જ પ્રવૃત્તિ હોય. આ તો આપણને દાદાએ મૂળ જ્ઞાન, મૂળ સ્વરૂપે આપણને આપ્યું, એટલે મૂળ સ્વરૂપે આપણે નિષ્પક્ષપાતી થયા છે. કૃપાથી નિષ્પક્ષપાતી થયા છે, સમજણથી નિષ્પક્ષપાતી થવાનું બાકી છે. એટલે આ બધા ફોડ આપણને પાડ્યા છે કે હકીકતમાં ભગવાન તત્વ સ્વરૂપે બધાની અંદર એક જ છે, બહારના શરીર જુદા જુદા છે. એ કર્મ સંજોગે ઋષભદેવ ભગવાન 2500 ફીટ ટોલ હતા અને કે મહાવીર ભગવાન 5.5 ફૂટના હતા. બંને તીર્થંકર ભગવાન હતા અને બંનેમાં ભગવાન પૂર્ણપણે પ્રગટ થયેલા, સર્વજ્ઞ હતા બંને. એટલે આ રીતે આપણને નિષ્પક્ષ થવા માટે બહુ સરસ રસ્તો આપ્યો કે આ દ્રષ્ટિથી એને શિવજીની ત્રીજી આંખ કીધી કે એ આંખે જે જ્ઞાન ચક્ષુ છે, એ જ્ઞાનની આંખ છે, તેનાથી તમને જેમ છે તેમ દેખાય. અને જે દેખાય તે દાદાએ ખુલ્લું કરી આપ્યું કે બધા ભગવાન તત્વ સ્વરૂપે એક જ છે, નામથી જુદા જુદા છે. એટલે માણસો પ્રત્યે, ધર્મ માનનારાઓ પ્રત્યે, જીવ માત્ર પ્રત્યે પેકિંગ જુદા છે ને અંદર ભગવાન શુદ્ધાત્મા ભગવાન બધાની અંદર તે જ છે. બહારનું પેકિંગ એક કર્મના ડેવલપમેન્ટ પ્રમાણે જુદા જુદા છે. એ 5 ઇન્દ્રિયોથી જુદા જુદા રીતે ડેવલપમેન્ટમાં આપણને ઓળખાવ્યા છે. પણ આ રીતે આપણે નિષ્પક્ષ થઈએ તો આપણું આખું અંતર પ્યોર શાંતિ અને આનંદમય રહે. નહીં તો ભેદભાવ જ્યાં છે તો ત્યાં ક્યારે શાંતિ હોઈ શકે નહીં. એટલે આપણે આ જે રીતે અંદરથી રહીએ છીએ, નિષ્પક્ષપાતી ભાવે, વિતરાગ ભાવે, અને બહારથી આ બધી સમજણથી આપણે પ્રેમ સ્વરૂપ થઈએ છીએ. અને બંને જરૂરી છે, કારણ કે બહાર જે બધું દેખાય છે, જે બધું ભટકામણ, દુઃખ ને જે બધું દેખાય છે, એ અજ્ઞાનની ભૂલોનું પરિણામ છે. એટલે જ્યારે આપણે આવી દ્રષ્ટિથી જીવીએ અને રહીએ બધાની વચ્ચે, એ જ એ લોકોના માટે કલ્યાણકારી છે. અને એ જ એ લોકોને ઉદાહરણ સ્વરૂપ મળે કે જીવન આવી રીતે જીવી જવું જોઈએ. અને દાદાએ એવી રીતે આપણી વચ્ચે જીવીને ગયા અને આપણને બોધ આપતા ગયા કે તમારે પણ આ જ રસ્તો અને આ જ રસ્તે ચાલવા સિવાય છૂટકો નથી. એટલે આપણી જવાબદારી થાય, કારણ કે આપણને દાદા મળ્યા છે. આપણે દાદાના ગમે તેટલા ગુણલા ગાઈશું, કહીશું, દાદા આવા હતા, તેવા હતા, પણ એ ગુણ આપણી અંદર પ્રગટ નહીં થાય તો લોકો માનશે નહીં. એટલે આજે હવે આપણે બહારનું પેકિંગ જે દાદા AM પટેલમાં હતું ને અંદર પોતે AM પટેલ એટલા પરમ પવિત્ર, ટ્રાન્સપરન્ટ, પ્રેમ સ્વરૂપ થયેલા,
તેવા આપણે થવું જોઈએ કે થવા માટે આપણો પુરુષાર્થ અને આપણને આખો માર્ગ જે બતાડ્યો છે કે જગતના લોકોનું આ રીતે આપણા આદર્શ વ્યવહારથી પ્રેમ સ્વરૂપ વ્યવહારથી કલ્યાણ થશે. બાકી ભગવાન તો આપણી અંદર બી પ્રગટ છે, પણ દાદાની અંદર પ્યોરિટી 356 ડિગ્રીની જ્ઞાન થયું ત્યારે હતી ને છેલ્લા 359 ડિગ્રી થઈ ગઈ હતી. 1 થી 1.5 ડિગ્રી જ બાકી હતી અને આપણી લગભગ આશરે આપણે કહીએ કે 40 ડિગ્રી બાકી છે. તો એ 40 ડિગ્રી ની પ્યોરિટી આપણે કરી લઈએ આજ્ઞાથી, સમજણથી, બધા સાથે પ્રેમ સ્વરૂપે એક રહીને કોઈ પણ જાતના ભેદભાવ વગર, ત્યારે એ દાદા આપણી અંદર જીવશે અને એ લોકોનું કલ્યાણ કરશે. જય સચ્ચિદાનંદ. એ દીપકાનંદજી, તો આપણે જય સચ્ચિદાનંદ કહે છે એ તો બધા એક જ તત્વ ને ભગવાન, એટલે આપણા માટે તો બધા ભગવાન જય સચ્ચિદાનંદ. એ બરાબર છે. આપણે બહાર બોલીએ છીએ જય સચ્ચિદાનંદ, પણ રજની દાદા આવા છે. એ પેલા હેમાંગી બેન છે ને આવા છે. અભિપ્રાય સાથે સચ્ચિદાનંદ કરે છે, અભિપ્રાય વગરના સચ્ચિદાનંદ નથી. એ આપણને પોતાને પણ ખબર પડે કે હજી અંદર માન્યતાનો ભાગ રહેલો છે, જે હજી આપણને ગૂંચવે છે અને આપણે જ્યાં જઈએ છીએ, જ્યાં રહીએ છીએ, ત્યાં લોકોને પણ ગૂંચવે છે. આ ખ્યાલ આવ્યો? અનકન્ડિશનલ ઓપન જય સચ્ચિદાનંદ નથી. ફોર્મલ ગ્રીટિંગ્સ હોય ને એવી રીતે આપણે કરીએ છીએ, પણ ધીમે ધીમે એમાં જેમ જેમ જાગૃતિ ઉમેરાશે તેમ તેમ એનું પરિણામ આવશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. હસમુખાનંદજી, પ્રિન્સિપલ છે. હા, હસમુખ આનંદજી નો લાભ લઈએ. અમારા ભદ્ર આપતો પુત્ર છે. બધા ભગવાન તત્વે કરીને એક જ છે, નામથી જુદા જુદા છે. બધા ભગવાન તત્વે કરીને એક જ છે, નામથી જુદા જુદા છે. સમજાય ને? એટલે અંદરનું જે તત્વ છે, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ, અંદરના જે તત્વ છે એ એક જ છે, ખાલી નામ અલગ અલગ છે. એ તો આપને સમજાયું વસ્તુ છે કે જેમ કોઈ પણ વસ્તુ હોય, અંદરનો માલ એક જ હોય, પરંતુ બહાર પેકિંગ અલગ અલગ છે. અને કાર્યક્રમે એ રામ ભગવાન હોય, મહાવીર ભગવાન હોય, સમજાય ને? એમ બધા અંદરના તત્વ એટલે જે શુદ્ધાત્મા તત્વ છે એ એક જ છે, પણ એના નામ જુદા જુદા છે, એવું સમજાય છે. એટલે આપણે તો એ તત્વને જોઈશું તો બધા એક જ લાગશે આપણને. અને જેમ આપણે નમસ્કાર વિધિમાં બોલીએ છીએ કે આખા બ્રહ્માંડના રિયલ સ્વરૂપને હું અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું, તે રિયલ સ્વરૂપને આપણે જોતા જઈશું તો બધા એક જ દેખાતા જશે. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હાર્દિકભાઈ.